ફાઇનલી આઈપીએલ 2025ના પ્લેયર રિટેન્શનને લઈને બીસીસીઆઈ અને જય શાહ તરફથી ઓફિશિયલ અનાઉન્સમેન્ટ આવી ગયું છે. દરેક ટીમો પાસે કેટલું રહેશે બજેટ, આરટીએમ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે, છૂટ તો આપી દીધી છે રિટેન્શનની, પણ શું છે બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક અને કેમ મહેન્દ્રસિંહ ધોની માટે બીસીસીઆઈ લઈને આવી છે આ ખાસ નિયમ, ચાલો જાણીએ બધું જ આ વિડીયોમાં. પણ જો તમે હજુ આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ગુજરાતી ભાષામાં લઈને આવતો રહું. હવે જો આઈપીએલની મીટિંગ પત્યા બાદ આવેલી ઓફિશિયલ અપડેટ્સની એક પછી એક વાત કરીએ તો સૌથી પહેલા દરેક ટીમો આ વખતે ટોટલ 6 પ્લેયરને રિટેન કરી શકવાની છે. 4 થી 5 પ્લેયર રિટેન્શનની તો વાતો ચાલી જ રહી હતી, પરંતુ આઈપીએલની મીટિંગમાં બીસીસીઆઈએ ઓફિશિયલ કન્ફર્મેશન આપી દીધું છે કે આઈપીએલ 2025માં દરેક ફ્રેન્ચાઇઝી ટોટલ 6 પ્લેયરને રિટેન કરી શકશે. રિટેન મીન્સ કે ગયા વર્ષની આઈપીએલ ટીમમાંથી કોઈ પણ ફ્રેન્ચાઇઝી ટોટલ 6 પ્લેયરને આ વખતે પણ પોતાની ટીમમાં રાખી શકશે. બાકીના બધા જ પ્લેયરે ઓપ્શનમાં જવું પડશે. હવે આ 6 પ્લેયરને રિટેન કરવાની જે વાત છે એમાં કોઈ પણ પ્રકારની શરત કે કન્ડિશન્સ રાખવામાં નથી આવી. એટલે કે તમારે 3 થી 4 ઇન્ડિયન પ્લેયર રાખવા જ પડશે અથવા તો પછી 2 થી 3 ફોરેન પ્લેયરને ફરજિયાત રાખવા જ પડશે. એ પ્રકારની કોઈ પણ શરતો આમાં નથી રાખવામાં આવી. એટલે જો કોઈ પણ ટીમ 6 ભારતીય પ્લેયર્સને રિટેન કરવા માંગતી હોય તો તેઓ એ પણ કરી શકે છે, અને જો કોઈ પણ ટીમને વધારે ને વધારે ફોરેન પ્લેયર્સને રિટેન કરવા હોય તો તેઓ એ પણ કરી શકે છે. ફક્ત એક નાની કન્ડિશન એટલી જ છે આ 6 પ્લેયરના રિટેન્શનમાં કે કોઈ પણ ટીમમાં 5 થી વધારે કેપ પ્લેયર્સ ના હોવા જોઈએ અને 2 થી વધારે અનકેપ પ્લેયર્સ ના હોવા જોઈએ. હવે કેપ પ્લેયર્સ એટલે એવા પ્લેયર્સ કે જેઓ પોતાના દેશ માટે ઇન્ટરનેશનલ ટીમમાંથી રમી રહ્યા હોય. ફોર એક્ઝામ્પલ ભારતીય ટીમની વાત કરીએ તો જો કોઈ પણ પ્લેયર એક પણ વખત ભારતની ટીમમાંથી રમી ચૂક્યો છે અને હજુ સુધી રિટાયર્ડ નથી થયો તો તેઓ કેપ પ્લેયરની કેટેગરીમાં આવશે. અને અનકેપ પ્લેયર એટલે એવા પ્લેયર કે જેઓ ફક્ત ડોમેસ્ટિક ક્રિકેટ જ રમી રહ્યા છે. અને બીજો નવો નિયમ એવો આવ્યો છે કે ભલે કોઈ પણ પ્લેયર ભારતીય ટીમમાંથી રમી ચૂક્યો હોય પણ જો તેને રિટાયર્ડ થયે 5 વર્ષ થઈ ગયા છે તો તેઓ પણ અનકેપ પ્લેયરની કેટેગરીમાં આવી જશે. એટલે જો ટેકનિકલી જોવા જઈએ તો સચિન તેંડુલકર, ઇરફાન પઠાણ, યુવરાજ સિંહ અને મહેન્દ્રસિંહ ધોની જેવા પ્લેયર્સ પણ આ વખતે અનકેપ પ્લેયરની કેટેગરીમાં રહીને આઈપીએલ રમી શકે છે. આઈ એમ શ્યોર કે તમને બધાને ખબર જ છે કે બીસીસીઆઈ આ ખાસ નિયમ એ કયા પ્લેયર માટે લઈને આવેલી છે. જો તમને ખબર હોય તો નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. હવે મુંબઈ ઇન્ડિયન્સ જેવી ટીમ કે જેમાં સૌથી વધારે ભારતીય પ્લેયર્સ રહેલા છે, તો આ બધી ટીમો માટે એક વસ્તુ એ સારી થઈ કે 6 પ્લેયર્સના રિટેન્શનમાં ઇન્ડિયન કે પછી ફોરેન પ્લેયરની એવી કોઈ લિમિટ નથી. કારણ કે જો મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ તો એમાં હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન આ 5 ભારતીય ટીમના જ સુપરસ્ટાર પ્લેયર રમતા હોય છે. એટલે જો તેમને આ 5 પ્લેયરને રિટેન કરવા હોય તો પણ તેઓ કરી શકવાના છે. પણ અહીંયા એક નાનકડું ટ્વિસ્ટ છે. મુંબઈ ઇન્ડિયન્સના ફેન વધારે પડતા ખુશ થઈ જાય એ પહેલા કહી દઉં કે આ તો જયભાઈ છે, એટલું સિમ્પલ થોડી રાખવાના હતા. કંઈક મસાલો એડ ના કરે ત્યાં સુધી મજા કેવી રીતે આવવાની. બીસીસીઆઈએ અહીંયા એક જોરદાર માસ્ટર સ્ટ્રોક રમી નાખ્યો છે. હવે જો 5 કેપ પ્લેયર્સ કે જેને રિટેન કરવાના છે એને કેટલા રૂપિયા આપવા પડશે એની વાત કરીએ તો પહેલા રિટેન્શનને 18 કરોડ, બીજા રિટેન્શનને 14 કરોડ અને ત્રીજા રિટેન્શનને 11 કરોડ રૂપિયા આપવા પડશે. પરંતુ ચોથા અને પાંચમા રિટેન્શન માટે પણ બીસીસીઆઈએ એક મોટી ગેમ રમી છે. ચોથા રિટેન થનારા પ્લેયરને પણ હવે ટીમે 18 કરોડ અને પાંચમા રિટેન થનારા પ્લેયરને 14 કરોડ રૂપિયા આપવા પડશે. એટલે જો કોઈ પણ ટીમ 5 પ્લેયરને રિટેન કરી નાખે છે તો તેમના પર્સમાંથી 75 કરોડ રૂપિયા ખાલી થઈ જશે. અને બીસીસીઆઈ આ વખતે દરેક ટીમને ટોટલ 120 કરોડ રૂપિયાનું બજેટ આપવાની છે. એટલે જો તમે 5 પ્લેયરને રિટેન કરો છો તો તમારા 75 કરોડ તો ખર્ચાઈ જવાના છે. હવે બાકીના 15 પ્લેયરની ટીમ બનાવવામાં તમારી પાસે ફક્ત 45 કરોડ રૂપિયા જ બચવાના છે. એટલે બીસીસીઆઈ આ વખતે દરેક ફ્રેન્ચાઇઝીને એક લોલીપોપ જેવું આપી દીધું છે. કારણ કે દરેક ટીમને 6 પ્લેયર રિટેન તો કરવા હોય છે, પરંતુ જો 3 થી વધારે પ્લેયર રિટેન કરવા જશે તો તેમના પર્સમાં મોટો ફટકો પડી શકે છે. આ ઉપરાંત ફોરેન પ્લેયર્સ માટે પણ બીસીસીઆઈએ આ વખતે કડક નિયમો લાવી દીધા છે. હવે તમને ખબર જ હશે કે ગયા વખતની આઈપીએલના મિની ઓક્શનમાં પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક જેવા પ્લેયર આવીને કરોડો રૂપિયા લઈ ગયા હતા. કારણ કે મિની ઓક્શનમાં એક સ્પેસિફિક અને વધારે પડતી ડિમાન્ડ ઊભી થતી હોય છે. એટલે આ વખતે બીસીસીઆઈએ એક સ્ટ્રિક્ટ નિયમ બનાવી દીધો છે કે દરેક ફોરેન પ્લેયર્સે મેગા ઓક્શનમાં ફરજિયાત રજીસ્ટર કરાવવું પડશે, નહીં તો તેઓ મિની ઓક્શનમાં પણ ભાગ નહીં લઈ શકે. આ વખતે 2025માં થનારું ઓક્શન એ મેગા ઓક્શન થવાનું છે. આ ઉપરાંત જો કોઈ પણ ફોરેન પ્લેયર ઓક્શનમાં ખરીદાયા બાદ આઈપીએલમાં નહીં રમવાની વાત કરે તો તેને 2 સિઝન માટે આઈપીએલમાંથી બેન કરી દેવામાં આવશે. ખાસ કરીને ઇંગ્લેન્ડના પ્લેયરો આ પ્રકારના નાટકો વધારે કરતા હતા. એટલે આ વખતે જયભાઈએ એ બધાને પણ ટાઈટ કરી દીધા છે. હવે જો ઇમ્પેક્ટ પ્લેયરના રૂલની વાત કરીએ તો બીસીસીઆઈએ ક્લિયરલી મેન્શન કરી દીધું છે કે 2025 થી લઈને 2027 સુધીની આઈપીએલમાં આ નિયમ કન્ટિન્યુ થવાનો છે. એટલે આપણને આઈપીએલ 2025માં પણ ઇમ્પેક્ટ પ્લેયરનો રૂલ જોવા મળવાનો છે. હવે બીસીસીઆઈને પણ ખબર જ છે કે ઇમ્પેક્ટ પ્લેયરના આયા પછી મેચો કેટલી ઇન્ટરેસ્ટિંગ બનતી જાય છે. એટલે આ વખતે પણ આપણને આઈપીએલની બધી જ મેચોમાં રનોના ઢગલા થતા જોવા મળવાના. તમારું શું કહેવું છે, ઇમ્પેક્ટ પ્લેયર હોવો જોઈએ કે નહીં, એમને નીચે કોમેન્ટમાં ખાસ જણાવજો. અને જો લાસ્ટલી અનકેપ પ્લેયરના રિટેન્શનની ડિટેલમાં વાત કરીએ તો 2008 થી લઈને 2021 સુધી તો આઈપીએલમાં બીસીસીઆઈનો આ નિયમ હતો જ કે જેમાં જો કોઈ પણ પ્લેયર ઇન્ડિયાની ટીમમાંથી રિટાયર્ડ થઈ ગયો હોય અને એને 5 વર્ષ થઈ ગયા હોય તો તેઓ અનકેપ પ્લેયરની કેટેગરીમાંથી આઈપીએલમાં રમી શકે છે. પછી 3-4 વર્ષ માટે આ નિયમ ગાયબ થઈ ગયો હતો, પરંતુ આ વખતે આઈપીએલ 2025માં બીસીસીઆઈ આ નિયમને લઈને પાછી આવી ગઈ છે. અને મને અને તમને બધાને ખબર જ છે કે આ નિયમ એ ફક્ત એક જ પ્લેયર માટે પાછો લાવવામાં આવે છે, અને દેટ ઇઝ મહેન્દ્રસિંહ ધોની. ધોનીભાઈને રિટાયર્ડ થયે 5 વર્ષ થઈ ગયા છે. એટલે જો આ વખતે આઈપીએલ 2025માં સીએસકેને તેમને રિટેન કરવા હોય તો તેઓ અનકેપ કેટેગરીમાં ફક્ત 4 કરોડ રૂપિયા આપીને મહેન્દ્રસિંહ ધોનીને રિટેન કરી શકવાના છે. જો આ નિયમ કદાચ બીસીસીઆઈ પાછો ના લાવી હોત તો મહેન્દ્રસિંહ ધોનીને રિટેન કરવા માટે સીએસકેને 10 થી 15 કરોડ રૂપિયા આપવા પડે. કારણ કે ઓફકોર્સ બીસીસીઆઈને પણ ખબર છે કે આવા મોટા પ્લેયર્સના લીધે જ સ્ટેડિયમ
સ્ટેડિયમો ભરાતા હોય છે અને ઇનફેક્ટ ટીવીમાં પણ તમે જોયું હશે કે ભલે 500 પ્લેયર આઈપીએલ રમતા હોય પણ એક જ પ્લેયર એવા છે કે જેની એન્ટ્રી ઉપર એડવર્ટાઇઝમેન્ટ પણ અટકાવી દેવામાં આવે એટલે ઓફકોર્સ બ્રાન્ડ ધોની એ આઈપીએલ માટે પણ ખૂબ જ મહત્વની છે એટલે આ વખતે આઈપીએલ 2025માં પણ આપણને થાલા ધોનીની ધમાલ જોવા મળી શકે છે કે જે સીએસકે ફેન્સ માટે સૌથી મોટી ખુશખબરી છે. હવે જો રિટેન્શનની ડેડલાઇનની વાત કરીએ તો 31મી ઓક્ટોબર સુધીમાં દરેક ટીમે પોતાના રિટેન કરેલા પ્લેયર્સનું લિસ્ટ બીસીસીઆઈને આપી દેવું પડશે. બસ તો આ જ હતા બીસીસીઆઈના ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કે જે આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગમાં લેવાયા હતા. આઈ હોપ કે તમને બધું જ ક્લિયરલી સમજાઈ ગયું હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તમારા દરેક મિત્રો સુધી એને શેર કરી દો. ખાસ કરીને તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મને ટેગ કરીને આ વિડીયોની લિંક શેર કરી દો. આવી બધી જ સ્ટોરી હું રીશેર કરવાનો છું. બાકી હવે બધી ટીમો કયા 5 પ્લેયરને રિટેન કરવાની છે એના વિડીયોઝ પણ આપણે જલ્દી જ બનાવવાના છીએ. તો જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો અને સાથે બેલ આઇકન દબાવવાનું પણ બિલકુલ ના ભૂલો કે જેથી કરીને આપણા દરેક વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.